નમસ્તે મિત્રો, ટકાવારીનો પ્રશ્ન જે દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે એકદમ સરળ રીતે સમજીએ. જો ક્વેશ્ચન 1 છે, ભારતની ક્રિકેટ મેચમાં 160 રનમાંથી 75% રન છે કોહલીએ બનાવ્યા છે, તો કોહલીએ કેટલા રન બનાવ્યા? આવું શોધવાનું છે. તો ડાયરેક્ટ કરવું હોય શું કરવું પડશે? 160 ટોટલ રન છે તો 160 ના 75%. આવી રીતે શોધાય. જો 160 આ ના છે એની જગ્યાએ ગુણાકાર થઈ જાય. 75%નું સિમ્બોલ કાઢવાનું છે તો છેદમાં મૂકી દેવાના 100. તો ભાગ છે અલગ અલગ રીતે ઉડી છે. અહીંયા જો 25 ના ટેબલમાં 25 તાલી 75 થાય, 25 ચોક 100, 4 ચોક 16, 0. 40 ગુણ્યા 3 કરવાના છે. 40 ગુણ્યા 3, 4 તાલી 12, 1 0. તો 120 છે એ શું થઈ ગયું? રન કોહલીએ બનાવ્યા. આ જવાબ થઈ ગયો. અથવા આવી રીતે ના ગણવું હોય તો શું કરવાનું? જો 75% રન છે એટલે ટકા કેટલા શોધ્યા હોય? 100. એવું કહેવાય 100 માંથી 75 રન છે કોહલીએ બનાવ્યા છે. ટોટલ રન કેટલા છે? 160. એમાં કેટલા? ડાયરેક્ટ ગણવું હોય તો પણ ગણાશે. સમીકરણ આપીએ તો જો શું કરવાનું? 160 આપણે ચોકડી ગુણાકાર શીખેલા છે. 160 ગુણ્યા 75 કરી દેવાના, છેદમાં આવી જશે 100. આના જેવું થયું. એ રીતે ના કરવું હોય તો ડાયરેક્ટ શું થાય? જો 100 અને 75 તો 100 નો કયો ભાગ કહેવાય? ત્રીજો ભાગ કહેવાય. એવી રીતે 160 છે એનો ત્રીજો ભાગ કરીએ તો 120 મળી જાય. આવી રીતે ક્વેશ્ચન સોલ્વ થાય. જેમ જેમ આપણે ક્વેશ્ચન આપણે વધારે સોલ્વ કરીશું એમ શું થશે? મેથડ પણ શીખવાની અને જોડે શોર્ટકટ પણ શીખતા રહેવાની. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. દર્શનાએ 600 માંથી 94% ગુણ મેળવ્યા છે, તો તેણે કેટલા ટકા ગુણ મેળવ્યા? અત્યારે બધા શું કરે છે? માર્ક્સ આવે તો ટકા જ કહે છે કે આટલા ટકા આવ્યા છે. આપણે શું કરીએ? ટકામાંથી માર્ક્સ મેળવીએ. 600 છે તો કહેવાય જો 600 ના 94%. 600 નાની જગ્યાએ ગુણાકાર કરી દેવાનો, 94 છેદમાં આવી જાય 100. તો 2 0 અહીંયા કટ થઈ જાય છે. 6 ગુણ્યા 94 કરવાના છે ડાયરેક્ટ. 6 નો ગુણાકાર એકમ નાખ્યો. 6 ગુણ્યા 4, 6 ચોક 24 ના 4, 2 વધી 6 9 54, 54 પ્લસ 2 56. 56 આ એટલે 564 ગુણ મેળવ્યા હશે. એવું ના કરવું હોય બીજી મેથડ જોઈ લઈએ ફરીથી. 100 ગુણ છે એમાંથી કેટલા મેળવ્યા હશે? 100% શોધીએ છે. 100 માંથી 94 મેળવ્યા છે. ટોટલ કેટલા હતા? 600. 600 માંથી કેટલા? 600 ગુણ્યા 94 છેદની અંદર આવી જાય 100. સેમ છે. જો આ યાદ શું કામ રાખવાનું? કદાચ આ લખેલું છે યાદ ના આવે તો આવી રીતે ગણી દેવાનું. 100% આપેલા છે એટલે 100 હશે ટોટલ. 100 માંથી 94 મેળવ્યા છે. ટોટલ કેટલામાં શોધવાના છે? 600 આપેલા છે. 600 માંથી કેટલા? પરીક્ષામાં જેટલા માર્ક હોય એટલા શોધવાના. આગળ ત્રીજો એક ક્વેશ્ચન જોઈએ. શર્મિલા તેના 40,000 ના પગારમાંથી 20% બચત કરે છે, તો આમાં પણ એક મસ્ત શોર્ટકટ આવશે. પગાર કેટલો છે એનો? 40,000 છે. એમાંથી કેટલી બચત કરે છે? 20% કરે છે. 20 છેદની અંદર આવી જાય 100. કેમ? ટકાનો સિમ્બોલ કાઢ્યું છે એટલા માટે. 2 0 કટ થઈ જાય. 4 ગુણ્યા 2, 4 દુ 8. કેટલા 0 છે? જો 2 અહીંયા છે, એક અહીંયા છે. 1 2 3. જો 2 0 છે, 1 0 અહીંયા ઉડાડો કોઈ પણ જગ્યાએ પણ ઉડાડી શકીએ. તો 8,000 રૂપિયાની શું કરી આને? બચત. હવે ડાયરેક્ટ કરવું હોય તો જો 40,000 છે ગુણ્યા 20 છે. ડાયરેક્ટ એક એક 0 ઉડાડી દો. કેમ? નીચે 100 આવવાના જ છે. 4 ગુણ્યા 2 8,000. 8,000 ની બચત કરી છે. આવી જ રીતે ગણિત અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરો, મિત્રો સાથે શેર કરજો.